તો આ તરફ અમરેલીથી સમાચાર, જ્યાં અમરેલીમાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। સાબરકુંડલાના ઘાનલા ફીડરે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ગયા હતા। વીજ પાવર ન મળતા 6 જેટલા ગામના ખેડૂતો પહોંચ્યા અને ભારે વિરોધ કર્યો હતો। પીજીવીસીએલની કચેરીમાં પિયત સમય ખેતીવાડીમાં પાણી પુરવઠો અનિયમિત મળતા લોકોમાં રોષ છે અને બીજી તરફ વીજ પુરવઠો પણ નથી મળતો। મોડી રાત સુધી ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોએ લાઇટ આપોના સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે રાત્રે પીજીવીસીએલની કચેરી બંધ અને અનેક જે કર્મચારી હોય છે તે પણ હાજર ન જોવા મળ્યા। કે જીએબી વાળા રેગ્યુલર પાવર આપતા નથી। 8 કલાકને બદલે 4 કલાક કે 5 કલાકમાં પાવર ટીપું મારીને પૂરો પાડે। જે કોલ સેન્ટરમાં ફોન કરીએ તો એમ જ કહે છે કે તમારો પાવર પૂરો થઈ ગયો, કારણ કે ફોલ્ટમાં છે, ગાડી રિપેરિંગમાં છે। અમે કહીએ કે લોકેશન આપો તો કે લોકેશન આમ ગયું તો અમે ખેડૂત મદદ કરવા માગવી છે તો જીએબી વાળાને કોઈ ધ્યાન દેવું નથી। અમારે ઘાનલા પીજીવીસીએલ કચેરી વીજપડી ખાતેથી પાવર આવે છે ખેતીવાડી પાવરમાં, તો એમાં અઠવાડિયાથી રેગ્યુલર અમારે પાવરનું કોઈ ઠેકાણું નથી અને આવે છે તો પૂરતો નથી આવતો। રોજ માટે 2 કલાક 3 કલાક જે એના માણસો રિપેર કરતા હોય એ પાવર હોત કપાય છે અને એના માટે અમારે રાત્રે પણ વાડીએ રહેવું પડે છે। કાલે રાત્રે આવ્યો તો 12:30 પાવર, સવારે 6 વાગ્યે ફોલ્ટમાં ગયો છે